નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24. મહેસાણાના ડીમાર્ટમાંથી ખરીદેલ દહીંના ડબ્બામાંથી ફૂગ નીકળતા ગ્રાહક ચોંકી ગયો હતો. જુઓ આ વિડીયો. મહેસાણામાં ડીમાર્ટમાંથી એક ગ્રાહકે દહીંનો ડબ્બો ખરીદ કર્યો હતો, પરંતુ દહીંના ડબ્બામાં ફૂગ વળેલી જોઈ ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકને સંતોષજનક જવાબ પણ ડીમાર્ટ તરફથી મળ્યો ન હતો, જેને લઈ આખરે ગ્રાહકે દહીંના ડબ્બા અને બિલ સાથે વિડીયો બનાવી તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મહેસાણાના ડીમાર્ટમાંથી એક ગ્રાહકે દહીંનો ડબ્બો ખરીદ કર્યો, પરંતુ દહીંના ડબ્બામાં ફૂગ વળેલી જોઈ ગ્રાહકે આ અંગે ડીમાર્ટને જાણ કરી હતી અને ડબ્બો બદલી આપવા માટે સ્ટાફ દ્વારા વાત કરવામાં આવી હતી. જોકે સવાલ એ છે કે આ પ્રકારની ખાદ્યચીજને લઈ સ્વાસ્થ્ય ઉપર જોખમ સર્જાઈ શકે છે. મિલ્કી મિસ્ટ નામની કંપનીનો દહીંનો 1 કિલોનો ડબ્બો ખરીદ કર્યો હતો, જેમાંથી ફૂગ જોવા મળી હતી. ડબ્બો ખરીદનાર ગ્રાહક વેપારી હતો અને તેને સંતોષજનક જવાબ પણ ડીમાર્ટ તરફથી મળ્યો ન હતો, જેને લઈ આખરે ગ્રાહકે દહીંના ડબ્બા અને બિલ સાથે વિડીયો બનાવી તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મારું નામ પૂજારા કાર્તિક ધીરજલાલ. આ ડીમાર્ટમાંથી ડબ્બો લીધેલો મિલ્કી મિસ્ટનો, અને આ જે દહીં છે એની અંદર ફૂગ વળેલી છે. તો દરેક ગ્રાહક છે જો કે ડીમાર્ટની અંદર વસ્તુ આવેલી તમામ ફૂગવાળી હોઈ શકે, તમારા હેલ્થને બગાડી શકે. ધ્યાન રાખજો, તમારી સાથે આ ના થાય. મારી સાથે આ ડીમાર્ટને જાણ કરતાં એ લોકો ખોટો જવાબ આપે છે અને ધ્યાન નથી આપતા કે તમે વાસી ખાઓ છો, ધ્યાન રાખજો.